આ બધા સારું સાંભળવા માટે અહીંયા આવ્યા છો આટલી બધી સંખ્યામાં, માના ખોળામાં માના સાનિધ્યમાં મળ્યા છે. એટલે હું આપને કહું કે માં છે ને, જોગમાયા છે ને, શક્તિ છે એ ક્રાંતિકારી હોય. જગદંબા ક્રાંતિકારી હોય અને ક્રાંતિવાળા જ માને ગમે. માય કાંગલા ગમે નહીં કોઈ દી. ભગવતી જે દી સુરવીર દેશના માટે, ધર્મ માટે અને રાષ્ટ્ર માટે જ્યારે નીકળે ને, ત્યારે આવી જોગમાયાઓ શક્તિ એની ભુજા ઉપર રાસ રમતી હોય છે. એવી માં છે. એટલે જે ગીત વગાડ્યું એટલે મને યાદ આવ્યું, જે ગીત મેં ગાયું હમણાં કડી, ઓ માઈ મેરી ક્યા ફિકર તુझे, क्यों आंख से दरिया बहता है, તું કહેતી थी तेरा चांद हूं मैं और चांद हमेशा रहता है. સંતો પણ બેઠા છે. એટલે કાનજી બાપુ આ પ્રસંગ હું કહું આપને કે દુર્ગા ભાભી, ખાસ કરીને આ બેનો દીકરીઓને તો આજ ખબર હોવી જ જોઈએ કે આ બધી દીકરીઓ, મેડમ કામા હોય, દુર્ગા ભાભી હોય, જયવંતાબાઈ હોય, જીજીબાઈ હોય, અને ન હોય તો માતાઓ બહેનો જે હોય ને મોટી ઉંમરના, એમને દીકરીઓને આવી વાર્તાઓ કથાઓ સંભળાવવી જોઈએ. ભલે અનુપમા થોડી કોક દીક ન જોવાય તો હાલે, પણ સારું થોડુંક સંભળાવતા રહેજો. હાવ હા હા હા, બધું આ સિરિયલો એવા ગોટાળા કર્યા છે જોઈને બધું. અને પાછા આ સિરિયલોમાં ફફડતા જ હોય બધું જોઈ. પછી રોહડામ ગરોળી કરે, બેન બહાર નીકળી જાય, મમ્મી અંદર ગરોળી છે, હું કેમ જાઉં. બીજે દી વાતો કરે, ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે. ઘરનો ઉદ્ધાર કરી તો ભારતનો ઉદ્ધાર જ છે, એમ ઉદ્ધાર નો થાય. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર, ઈણ કુખા નર નીપજે હોતો વંકડ મૂછા વીર. હારી ધરતી વગર હારા છોડવા નો થાય. ગામડામાં બાપુ સોમાહાના સાજા ઉપર છોડવા થાય, વંડી ઉપર ઉગે. આપણને એમ થાય ઘેઘૂર છે, ખેતર કરતા, પણ 2 મહિના ફોતરા થઈને ઉડી જાય. લોથા નો આવે. લોથા આવડવા માટે તો હારી ધરતી જોઈ. ધરાવીણ ધાન નો નીપજે, કુળવીણ માળું નો હોય. ઓઢા ઘર જેહળ જખરો ને ગાંગો જન્મે, જેની માં હોથલ પદમણી હોય. એટલે હું દુર્ગા ભાભીને યાદ કરું. મારી ખોડિયાર ને આવડ રાજી થાય. મને ખબર છે માનો જન્મોત્સવ હોય. મને દાદા હમણાં એક ભૂદેવે આ વાત કરી કે માનો જન્મોત્સવ ચૈત્રી નોમ છે. એટલે મેં તો વાંચેલું 8મા મહિનાની બધું આપ બધાને ખબર છે બધે, પણ છતાંય હું હજી એના ઉપર રિસર્ચ કરીશ ઘણું બેમાં. હું પાછો સીધો મેં બાપુને કીધું, બાપુ મને થોડીક વાર લાગશે સ્વીકારતા, પણ અત્યારે મને વાત કરી અહીંથી કરી દઉં. પણ હકીકત છે. અને બીજું મને પુરાવા કાંઈ હોય જે હોય એ ખબર નથી મને, પણ એક ચારણ તરીકે કહું કે મારી માનો જન્મોત્સવ જે ધરતીમાં ઉજવાય છે ને, એ જ માની નોમ હોય ને, એ જ માનો જન્મોત્સવ હોય. એટલો હું અહીંથી ખાલી પુરાવો દેતો જાઉં બાપુ કે મારી માને જે જન્મ, તહા હે અવધ જહા રામ નિવાસુ, અને તહા હે દિવસ જહા ભાનુ પ્રકાશુ. લક્ષ્મણજી વનમાં જતા હતા ત્યારે કીધું કે મારે હારે આવવું છે. રામે કીધું તારે ન આવાય, તારું કઈ કામ નથી. અને ત્યારે કીધું કે તારે અયોધ્યામાં રહેવાનું. ત્યારે લક્ષ્મણે કીધું તહા હે અવધ જહા રામ નિવાસુ. જ્યાં મારો રામ હોય ન્યા જ અયોધ્યા હોય. અને તહા હે દિવસ જહા ભાનુ પ્રકાશો, જ્યાં સૂરજ ઉગે ન્યા જ દિવસ હોય. એમ રોહિશાળાના ટીંબે મારી માનો જન્મોત્સવ ઉજવાય. એ જ હાથી તિથિ હોય ને, એ જ હાથી તારીખ હોય. એ વાત પાકી છે. એટલે ભગવતી આવડ અને જોગમાયા, ભગવતી ભેળિયા વાળીઓ બધા ઉપર ખમકારા કરે. એવા પ્રસંગો મારે કેવા છે. મારે મામાની રાજુમાની સરસ ફરમાય છે, વા ડાંગર. ડાંગર ને ઇંગ્લિશમાં લખો તો ડેન્જર થાય હો. આ શબ્દ પાછા બીજા નો કહેતા, અમારે છૂટ હોય. હા બહાદુર બાપુ, પરમસિંહભાઈ, હા અમને ઘણા કે તમે આમ બધા કયો, દરબારુ ને કયો, આયરુ ને કયો, બધાને કયો, તમે બીવો નહીં. મેં કીધું એની વાહે જે સિંહ લાગે છે ને, એ તો અમારી માનું વાહન છે. ભલા માણસ, આમાં મોટી વાત એ છે. અને ચારણો અમે જેથી બીવા માંડશું ને, તેથી પેલું પતંગ ક્ષત્રિયોનું થશે ને બીજું એ ચારણોનું પછી થશે, જયારે એનાથી બીવા માંડશે તેથી. એ વાત પાકી છે. એટલે એ વાતો બધી હું કરીશ આપને, પણ મને આમ કહ તૂટે કડિયા તણી અને અંગની ઉનડિયા. બાપુ મોજ આવે છે બહુ. બાપુનું જીવન સરળ મળ્યું એટલે મને મજા. બાપુ કે તમને મોજ આવે એ કરવાનો છે, અમે તો તમને સાંભળવાના છે. બસ મજા આ છે, નકર તો અમને લિસ્ટ આવી ગયા હોય. પછી કઈ બાજુ જવું, જે કે ભાઈ કઈ વાત કરવી કઈ. એકચ્યુઅલી અમારા ઓલા દાદાજી વાળું ન આવ્યું. મેં કીધું એ દાદાજીને કેન્સર થયું હતું એટલે એનું નહીં આવે વૈશમાં. ઓલા જે ખપી ગયા છે એનું આવશે. હા ગાંઠિયા વણતા વણતા સુલમાં મોટા કરી જાય, અથવા પોર્ટફોલિયો લઈને હળી કાઢીને બસ મોડો પીડ્યો હોય બસમાં સડવા જાય, જોટામાં આવી જાય, અને પછી પ્રોગ્રામ રાખે. એકચ્યુઅલી ગમે એટલા લઈ લ્યો, એક સારો રાસડો ગાવાનો છે. તો અમારે શું ગાવું? કેમરે કરતા પગ લપટ્યો રે લોન, કેમરે તમે જોટામાં આવ્યા રે લોન. હવે એ ભૂંડું કેવું લાગે? હા એ તો માँ ભૌમ માટે મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય, મર્દ ચિંતા નહીં માને,
મર્દ લઈ નરુદય મર્દ કો મર્દ બચાવે અને ગહરે સાંકરે કામ મર્દ કો મર્દ હી આવે પુની મર્દ મુની કો જાનિए સુખ દુઃખ સાથી દર્દ કહે बैताल કહે વિક્રમ સુનો લક્ષણ હે ये મર્દ કે અને ભાઈ બંધ કરો તો મર્દ ને રાખજો ન કે એકલા રહેજો માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો ન કરતા અહીં જુવાનો ભલામણ કરતો જાઉં ટાણે હરકી જાય ટાણે હાવ ઈ કે મારે થોડું કામ આવી ગયું નકર હું તો મોરે જઉં ને ભાગવામાં હું તો ભૂકા કાઢી નાખત રોટલા ના વાતું કરવી બહુ હેલી છે દો દો તલવાર બાંધ કે સભી કહાવત સુર પણ યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર ઈ જ્યારે ધમાકા બોલે ત્યારે ખબર પડે હારા હારા હરકી જાય પણ ટાણે ઘણા નથી કહેતા ગાડી લાવીને 2 કલાક મારે એક જગ્યાએ જાવું અરે મિત્રો તું મારો ભાઈ બંધ જોતું હોય તો માથું માંગી લે પણ ગાડી હું કોઈને અડવા દેતો નથી તારા માથાનો હું મુરબો કરવો છે મારે માથું જોતું હોય ટાણે કાયમ આવે એ ભાઈ બંધ ઓલી બહુ સરસ એક બાપુ વચ્ચે વાત યાદ આવી એટલે ઓલી વાત છે કે એક માણસ મિત્રને ત્યાં ગયો પોતાની દીકરીના લગ્ન હતા મિત્રને મળ્યો અને છેલ્લે કંકોત્રી દેતા દેતા હાલતો થયો કંકુ વાળા સોખા દેતા જૂના જમાનામાં હાથમાં દીધા ને કંકોત્રી મારી લાડકી દીકરીના લગ્ન છે જરૂર આવજો ભાઈ બંધ મોજના તોરા છૂટ્યા અને જાવા ટાણે કીધું ભાઈ થોડીક જરૂર છે કે ટેકો થઈ જાય તો થોડું ઘટે છે આમ તેમ એટલે કીધું અરે મારો ભાઈ બહુ સારી વાત છે હું તારો ભાઈ બન છું ટાણે કાયમ ન આવું તું ક્યારે આવું એમ કરીને જે પૈસાની જરૂર હતી એટલે આપી દીધા વયો ગયો અને પછી ઓલો ભાઈ બંધ એનો ખૂણામાં બેહીને રોવા માંડ્યો જે પૈસા આપવા વાળો હતો ઈ રોવા માંડ્યો એટલે એની પત્નીએ કીધું કે રોવો છો શું કામે પૈસા તમે આપ્યા તો સારી વાત છે તમારો મિત્ર છે પાછા આપી દે કે પૈસા આપ્યા એટલે નથી રોતો પણ મારો ભેરું મારો ભાઈ બંધ એની દીકરીના લગ્ન હતા અને એને મારા ઘર સુધી માગવા આવવું પડ્યું મને ખબર ન પડી ને એનો મને રોણું આવે છે ભલા માણસ મારા ભાઈબંધ ને ખબર એને કામ હોય ને મને જો ખબર ન પડે ભગત બાપુએ કીધું અંતર કેરી ઊંડી વાતો કોઈ દી ભેરું ને ન ભણાય ઘણા નથી કહેતા મને ક્યાં ખબર હતી તારે મને કેવું જોઈએ ને તને બધી ખબર હતી ને એટલે તું વેલા હારે ઉતાવળો થઈ નીકળી ગયો તો બહારાટી બોલે ઘણા બજારમાં તો વાહે રહી ગયા હોય થાંભલા આડા હોય પછી કે ભાગ્યો કઈ કે હું તો પાણો ગોતવા ગયો તો અમારા ગીરમાં હાવજ ને તગડવા જાય ને મારણ બારણ કર્યું ને તગડવા જાય તો 10 જણા હોય ને 7-8 કે 10 અને ઓલો જે ડાઘો જે પાસો વળે ને ઘા 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 કરતો આટલે આવે ને તો વાહે જોઈ 1-2 જ હોય બીજા ખીરિયા આડા ના હાગડા આડા હોય પાછા હું કે ખબર હું પાણો ગોતતો તો પાણો નહીં હું હતાવવાનું ગોતતો હતો તું હવે રેવા દે પણ ખેર એ બધી વાતો થઈ શકે એટલે સમય જે ટાણું જે હાથવી દઈએ ઈ હાથો ભાઈ બંધ અને કોઈ ટાણા હાથવે કે નો હાથવે પણ મામડિયાની ખોડિયાર ટાણા હાથવે અમારી આવડ ટાણા હાથવે દુનિયામાં કોઈ નો આવે તે દી ટાણા હાથવે એ બાકી વાત છે એટલે મારે આઈ રાજી થાશે એ મને ખબર છે એટલે આ વાત કરું છું દુર્ગા ભાભીની દુર્ગા ભાભી ભગવતી ચરણ વોરાના પત્ની અને ભગતસિંહ રાજગુરુ ચંદ્રશેખર આઝાદ સુખદેવ રામપ્રસાદ બિસ્મિલ્લા બધા જ એમને ભાભી કહેતા હતા બધાયથી ક્રાંતિકારીઓમાં ભગવતી ચરણ વોરાની ઉંમર મોટી હતી એટલે ભાભી કહેતા હતા રામ જે લક્ષ્મણજી જે જાનકીજીને ભાભી કહેતા હતા ને ઈ પ્રકારના ભાભી કેમ છો ઈ ભાભી નહીં હો પાછી સોખવટ કરી દો હા લક્ષ્મણજી જે જાનકીજીને ભાભી કહેતા હતા ઈ દુર્ગા ભાભી ને એ દુર્ગા ભાભી આ ગીત વાગ્યું એટલે મને યાદ આવ્યું જ્યારે સાંડર્સને જ્યારે માર્યો ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહે અને પછી રાત્રે 10 વાગ્યાની આસપાસ 10-10:30 ની આસપાસ સુપાવું હતું લાહોરમાંથી સુપી રીતે નીકળી અને કલકત્તા નીકળી જવાનું હતું પણ નીકળવાનું કઈ જગ્યા નહોતી નિહરા એવું કઈ દેખાતું નહોતું માર્ગ નહોતો જડતો શું કરવું અંગ્રેજોની ગાંડી થઈ અને પોલીસ ગોતવા માટે મથે છે અને હવે જાહેરાત છે કઈ હા ઘડી કારણ કે મારી આ બધી વાત થોડીક ભારી આંગી હોય એટલે ત્યાં હાવ હકલ ડકલ ન કરતા બહુ એવું કરજો પછી નિરાતે આપણે એક દી ફોટાનો પ્રોગ્રામ રાખીશું બધાનો પ્રેમ હોય ને પ્રેમ ભાવ સાચી વાત છે અમારે જો કેવું થાય ખબર અમારે બાપુ ઘણી વાર એવું થાય પ્રોગ્રામમાં નવી વાત કંઈક કરીને તો બધાને મજા આવે એ સારી વાત અને થાવીએ જોઈએ ઘણી વખત એવું થાય અમે રસ્તામાં આવતા હોય અને 2 મિત્રો હોય દાખલા તરીકે એમ કીધે કે અમારે અહીંયા સા પાણી પીતા જતા અને ભૂલમાં અમારે કહેવાય છે કે એનો ભાવ ક્યાં ના પાડવી હા પીતા જાઓ અને પછી ક્યારેક મોડું થઈ ગયું અને બહાટી ગાડી આવતી હોય એક બાજુ અહીંયા પૂગી જવાનું એક બાજુ ઓલા ભાઈ કે અમારે ત્યાં સા પીવા આવવાનું છે તમે હા પાડી હતી અને પછી જે અમે કન્ફ્યુઝન પછી મોત ને મોઢામાં લઈને જે ગાડીઓ હાલતી હોય ઓલું પકડ્યું હોય એ અમારું દુઃખ કોઈ સમજી જ નહીં ગયો કોઈ હા એ કલાકારોના દુઃખ છે 2 ઠેકાણે જાય 3 રહી જાય એ કે હા જો ન્યા ગયા જો અમને ખબર જ હોય
નો આવે એમને ખબર ને હું તો કેતું ન કહેતો તો આ સોચ્યો તો બોલો ને કથા ચાલુ થઈ જાય પાછી. અરે એવું નથી ભાઈ આ પૂગવું હતું કેમ અમે કેવી રીતે આવ્યા છીએ એટલે એ બધું અઘરું બહુ છે એમ. હા હમણાં એક ભાઈ મળ્યા મને કે મને ઓળખો, મેં કીધું નથી ઓળખતો. પેલા મને કે આપણે મળ્યા હતા 2-3 વર્ષ પહેલા. મેં કીધું એક ચોખવટ કરતો દુઃખ ન લગાડતા. મને હું કલાકાર નહોતો એની પહેલાના બધાને ઓળખું છું. એ ગમે ત્યારે મળે ને અમે ભેહું સારતા, કારણ કે બહુ ભેગા રહ્યા હોય ને આજુબાજુના ગામડાવાળા. પણ પછી કલાકાર થયા પછી હવે હળિયું કાઢવામાં હજારો એક હારે મળતા હોય. અમે નો ભૂલમાં ન ઓળખાય તમને અમારું દુઃખ ન લગાડવું. આ તો માનો ખોળો ને ઘરનો ડાયરો છે એટલે અમે આ ચોખવટ કરી દઈએ. 2 વાર મળ્યા હોય અરે એની ક્યાં કરો કહેવાય નહીં એવી વાત છે. ઘરે જમ્યા હોય ને ભેળા થઈને આમ હાપ એમ થાય ક્યાંક જોયેલા છે પણ મગજમાં ન આવે. હા એવું હવે એ આમ તો ખરાબ એ કહેવાય ને, જેના રોટલો ખાઈ હોય એને ઓળખી નહીં. પણ થાય હું આમથી ગાડી આવી ઘૂમ કરતી બરોબર અને લઈ ગયા જમવાનું ફલાણી જગ્યાએ છે ત્યાં જઈને બેઠા જમવા. હવે 10 જણા હોય ત્યાં, હવે કોણ ગરધણી એ પૂરી એક તો ખબર ન હોય. જમ્યા જમીન નીકળી ગયા 100 મહિના પછી પ્રોગ્રામમાં ભેળા થઈ ઓળખાણ પડે તો આપણે કઈ જોયા હોય એવું લાગે પણ ભેગું નથી. લે દૂધની તાહળિયું જમી ગયા ઘેરે તોય પછી મેં કહી સોરી બાપા હું કરવું હવે આવું થતું હોય. પણ ખેર આ તો બધી ઘરની વાતો છે. પણ હું દુર્ગા ભાભીની આ વાત મને ગમે છે. માં જગદંબા રાજી થાય એટલે ભગવતી ચરણવાળાના પત્ની દુર્ગા ભાભી ભગવતી ચરણવાળા તો કલકત્તા છે, બા એકલી છે. ભારતની આરી નારીની તાકાત જોજો. અને રાતના 10:30 વાગે ટકોરા દરવાજે થયા અને આમ કરીને આમ દરવાજો ખોલ્યો તો 2-5 જુવાનો અને એક ગોરીઓ ટોપાવાળો હોય એવો એક માણસ અંદર આવ્યો. દુર્ગા ભાભી ઈશારાથી કહેવા માંડ્યા આ કોણ છે? એમ કે કોક ધોળિયો અંગ્રેજ છે. અને પછી 2 ઘુમરીયું ખાઈ અને દાંત કાઢતા કાઢતા ભગતસિંહ બોલ્યો કે મેરી દુર્ગા ભાભી મુझे नहीं पहचान सकते और अंग्रेज क्या पहचान सकेंगे. અને પછી આખી વાત થઈ. સાન્ડર્સ ને માર્યા પછી કલકત્તાથી લાહોરથી કલકત્તા નીકળવા માટે અંગ્રેજ પોલીસ ગાંડી થઈ હતી, ક્યાંય નીકળાય એવું હતું નહીં. એટલે દુર્ગા ભાભીને ત્યાં ગયા અને દુર્ગા ભાભીને કીધું કે તમારે ભગતસિંહના પત્ની બનવાનું છે, એટલે રોલ ભજવવાનો છે. કારણ તમે ભગતસિંહ અંગ્રેજ અધિકારી બન્યો છે, ટોપો પહેર્યો છે, તમારે એની ગોરી મેડમ એમના પત્ની બનવાનું છે અને રાજગુરુ છે તમારો સેવક બેગ ઉપાડવા વાળો બનશે. અને આપણે લાહોર થી ટ્રેનમાં બેહીને કલકત્તા નીકળી જવાનું છે. બાકી અંગ્રેજોની પોલીસ બધે ગોઠવાઈ ગઈ છે. હવે આ ગીત અત્યારે આ વાત કરવાનું કારણ જે ગીત ગાયું માઈ મેરી ક્યાં ફિકર તુજે ક્યું આંખ સે દરિયા બહેતા હૈ એ ક્યાં લાગુ પડે એટલા માટે આપણે જો મૂકવું હોય તો. અને એ વખતે તૈયાર થઈને પહેલી વાર દુર્ગા ભાભીએ મેકઅપ કર્યો, ભૂરડી મેડમ બની અને પોતાના 5 વર્ષના દીકરા શશીને તેડ્યો તો એ રેલવે સ્ટેશન નજીક આવ્યું એટલે આમ દીકરાને હાથમાં દીધો દુર્ગા ભાભીએ ભગતસિંહના હાથમાં અને કીધું કે લ્યો ભગતસિંહ આ મારા દીકરાને તેડી લ્યો. કે પણ મને શું કામે આપો છો? તેદી જે ભારતની હારી નારી બોલી છે ને એ અમારી આવડને ગમે, એ અમારી ખોડિયારને ગમે. દુર્ગા ભાભીએ એટલું કીધું હતું ભગતસિંહ કદાચ રેલવે સ્ટેશનમાં પ્રવેશ કરીએ, ટ્રેનમાં બેહવા જાય અને અંગ્રેજોને ખબર પડી જાય જો તું અંગ્રેજ બન્યો છો છતાંય તને ઓળખી જાય અને તારા ઉપર ફાયરિંગ કરવામાં આવે, ગોળી છૂટે તો આ મારા શશીને આડો દઈ દેવાનો છે. ભગતસિંહની ભારતને જરૂર છે એટલા માટે મારો દીકરો તને આપું છું. આ હા 5 વર્ષના દીકરા આ બલિદાનને નો ભૂલી જવાય. દેદી હમે યાદ આજી બિના ખડગ બિના ઢાલ સાબરમતી કે સંત તુને ભલું કરે બધાય સંતને પણ આઝાદી તો ધગધગતા લોહી રેડા ત્યારે મળી છે હો ભાઈ. હા એમ સીધી બિના ખડક બિના ઢાલ કોઈ આઝાદ પેલા ક્રાંતિઓ હોય તો જ શાંતિ રે, નકર આપણા ધાબે કોઈ પથારી કરે તમે નીકળો. અને ક્રાંતિ તો રાખજો જ. હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાને પ્રેમથી રહેવાનું છે. ભારત બધાયનો છે અને બધાય પ્રેમથી આપણે અહીંયા રહેવાના છે. બધી હાવ હાસી વાત છે પણ અહીંયા અહક થાય અને કહેજો કે અમે સિંહ જ સહી. હમણાં એક ગોરખોદી એ બાજુ કહેતું હતું ક્યાંક અહીંયા પાકિસ્તાન બનવાનું છે તમે બધા નીકળો. તારી પેઢીયું 13 વર્ષથી મથે છે એમ નો ફેર પડે. અને અમારી આયુએ અમને ક્રાંતિ શીખવી છે એટલે એને કોકના હાથમાં તરવાર ને કોકને તરહુળ ને આપણા ભગવાને બધા હથિયાર ધારી છે. હાવ નીકળી રામે થઈને લાગી ગોપાલ નો લાગે મારી નાખશે ડોહા કો એટલું બધું ન હોય. હા એના ઓલા પ્રમાણે બરોબર છે. હા બાપા આપણે વેપાર ધંધા બહુ મોટા અને છોકરા બધે ધંધે જતા હોય બાપા આપણને ફાવે નહીં પણ બધું લઈ જાય બાપા. પછી હું વેપાર ધંધાનું કરીશો તમે હાવ આમ કરીશો તો હાવ. પણ ખેર એ બાજુ પણ દુર્ગા ભાભીને મેં એટલે યાદ કર્યા કે દીકરો આપી દીધો ભગતસિંહને, 5 વર્ષના શશીને તેડ્યો. વિચાર તો કરો. અને એટલું કીધું કે કદાચ ગોળી છૂટે એટલે ભગતસિંહ મારા શશીને આડો દેજે. માં હો આ દેશની એ દુર્ગા ભાભી આ દીકરીઓને એને ફોલો કરવી જોઈએ. મને તો વિચાર થાય છે 15 17 વર્ષની દીકરીઓ 18 વર્ષની દીકરીઓ મન્નત બંગલો શાહરુખ ખાન નો છે
મુંબઈમાં, એના સામે બબેદી હિન્દુસ્તાનની દીકરીઓ સેલ્ફી લેવા હાટુ ઊભી હોય તો મને વિચાર થાય કે ધૂળ પડી એના મા બાપના સંસ્કારમાં કે એને એટલું નથી શીખાડ્યું કે કોને રોલ મોડેલ માનવા જોઈએ, કોને રોલ મોડેલ માનવા ઈ નથી ખબર. હાવ નકરા ફાવે. આપણે જો દીકરીઓને ભણાવો, બહુ આગળ વધે, બહુ સારી વાત. 21મી સદી છે, દીકરી પ્લેન પણ ઉડાડી શકે, સારી વાત. પણ દીકરી ફોનમાં શું જોવે છે, દીકરો શું જોવે છે, અને દીકરી ક્યાં જાય ને કોની હારે જાય એટલી તો ખબર હોવી જોઈએ. જો તમારે તમારી પરંપરાને જાળવવી હોય તો ની આ બધી વાત છે. નાથ મોરડા કાઢ્યા એને કાંઈ ફેર નથી પડતો. દૂધનું ધ્યાન રાખવું પડે. બગડી જાય ઢાંકો, ખાટો હાથ નો અડાડતા, ખાટા હાથ અડ્યાતા સાહેડીથી હાથ ધોઈને લેજે. આ બધું દૂધને જ કરવું પડે. કોઈ દી તમે સાંભળ્યું કે અઠવાડનું ધ્યાન રાખજો બગડી જાય? ઈ તો પડ્યો હોય ત્યાંથી સેટું હાલવું પડે. ઈ બગાડવા સિવાય બીજો કોઈ ધંધો જ ન કરે. ભલા માણસ જતન દૂધનું જ કરવું પડે. છાસ માખણ ઘી છેવટે જેની હાલત હળગી હોય પણ કદીએ કાળા ન હોય, જેના કુળ દૂધડિયા કાગડા દૂધ જેવા ઉજળા કુળ હોય એને આ બધું લાગુ પડે છે. ઈ દુર્ગા ભાભી મને આવી કેટલી કથાઓ, કેટલી વાતો ઉમળકા મારે છે. મને ખબર છે આયુ તો જ રાજી થાય, જોગમાં આવું તો જ રાજી થાય. હા, એક દુહો હમણાં મેં લખ્યો છે કે વીત આપો તોય અમારે કાયર ની કરવી નથી, અમારે વીત આપો તોય વાત. વીત એટલે પૈસો. આના ઘણા બધા નામ છે આમ તો બાપુ, અદુર બાપુ. આમના નામ બહુ, એક નામ મને બહુ ગમે, દોલત. આ બે વાર લત મારે બાપુ. એક આવે ત્યારે ને એક જાય ત્યારે. એમાંથી આવડની ખોડિયારની કૃપા હોય તો આર પાર ઉતરી જવાય. આવે ત્યારે વાહમાં લાત મારે, દોલત. વાહમાં લત મારે તો છાતી કાઢીને ફરતો હોય. જેને કુળની પરંપરા ન હોય ઓશિંતા નો આવે એને. બાકી તો ઘણું હોય તો કઈ ફેર ન પડે. પણ આ વાહેતી મારે આમ ફરતો હોય આમ. અને જાય ને ત્યારે પેટમાં ઢીકો મારતી જાય. આંખો વળી ગયો. બાપા અમારે એક દી બહુ હતું પણ તે દી તે કોઈને હક નહોતું લેવા દીધું, કોઈનું માનતો નહોતો. હા, એટલે આ દોલત જે આનું નામ છે ને એ બે લત મારે છે. એમાંથી એની કૃપા હોય તો આર પાર ઉતરી જાય. ગમે એટલા હોય તો ખબર ન હોય એનું હાલવું, એનું બોલવું. કુળની જેને પરંપરા હાચવી છે એ વસ્તુ જુદી છે. હા, અને પછી એમાં કોઈ ફેર જ ન પડે. એટલે હું ઘણીવાર યુવાનોને વધારે મને પ્રેમથી સાંભળે ને પ્રેમ કરે એટલે કહું છું. મને સાંભળે એટલે પ્રેમની વાત છે. પ્રેમના ઉમટ્યા પૂર એમાં અણતારું ઓબા લીએ. જેને તરતા ન આવડતું હોય તો ઓબા લઈ જાય. ભૂદરજી લાલજી જોશી ફાટલ પિયાલાનો ભૂદેવ બ્રાહ્મણ લખે છે રાણા કંડોળાના. એમ પ્રેમથી સાંભળે છે એટલે કહું છું કે આપણે બહુ સ્ટોરીઓમાં આમાં વાયડાની બધી સ્ટોરી મૂકવ્યું ઈ પાછી જુદી વસ્તુ છે. હા, અમુક જે 17 વર્ષના 15 વર્ષના છોકરા આ તો તમે સમજી ગયા, નહીતર અમે કઈ સમાધાન કરવાના હતા નહીં. પોતાના જ અવાજમાં 15 વર્ષના છોકરા મામા મૂકે છે. હવે અમે એને ખબર જ નથી કે આ બધું હું કરી રહ્યો છે. અમે જ છીએ. એ તો કોક કે તો થાય, આપણે ન હાલે. એ તો કોક જયારે તો ગીતો ગાય, દુહા ગાય, છંદ ગાય. આપણે કઈ અમે જ છીએ ભોગા કાઢીને. એના જેવું કોઈ ભૂંડું જ ન લાગે. અને હાવજ ને કોઈ દી એન્ટ્રી પાડવી પડે? હાલો ઈ મને કયો. ઈ એને કોઈ રોલા પાડવાના હોય નહીં. જાળા આડો બેઠો હોય જેવી તેવી જટા દેખાય તો એ અહીંયા બેઠો એમ જ થાય. હા, અને ઈ આજ તમે હિરણ ને કાંઠે, મસુંદરી ને કાંઠે, કે રાવલ ને કાંઠે, હિંગોડા ને કાંઠે ફરવા માટે આવો અહીંથી રોહિશાળા થી, બોટાદ થી, ભાવનગર થી, અને ધીરો 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 આડો ઉતરે આમ. અને આમ જોઈએ આપણે ડાલા મથો અને વયો જાય ઢુવા આડો. અને પછી તમે 20 વર્ષ સુધી નો આવો ને 20 વર્ષ પછી પાછા ઈ જગ્યાએથી નીકળો એટલે યાદ આવે કે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણા હાવજા ડાણસી હાગજ્યા સાંભળે અને પડે વેરી તણા ગાઢ પોછા. એ કહેવાનો મારો અર્થ સાચું જીવન જીવવાની વાત જે આપણા લોક સાહિત્યમાં છે, આપણા ભજનોમાં છે. તો બધાય માતાજીના ગુણ ગાતા હોય તો મને કહેવાનું મન થાય, 2-3 કડીમાં આવી આવડના ગુણગાન ગાવાનું મન થાય કે ગગડે એ નગારા આવડના ને અરે ગગડે નગારા ખોડિયાર ના ને ઉગે રૂડું ઉને વાળું પર પાતરે ગગડે નગારા મારી તારા ને મારે.
આવડ તારી દયાનો દરિયો આયા ભૂગવે રે હો આવડ તારી દયાનો દરિયો આયા ભૂગવે રે એ મારુડા નેહરૂપીય માણા નાવ રે ગગડે નગારા માળી તારા ધામ મારે આવડ માની દયાથી હુરજ ડાડો ઉગતો રે આવડ તોડી દયાથી સુખનો હુરજ ઉગતો રે થોડલ તારી દયાથી વાણલા વાય રે ગગડે નગારા મારી તારા ધામ મારે આવડ તારી દયાથી વરહે મીઠો મેવલો રે ખોડલ તારી દયાથી ઉગે રૂડા મોલ રે ગગડે નગારા આવડ નાને તમારે આ વિપુલિયા જય હો
રોહિશાળાની ખોડિયાર, જય રોહિશાળાની ખોડિયાર. અને બે કડીમાં મને ગમતો ગીત હમણાં મારું આવ્યું છે, કદાચ તમે સાંભળ્યું હોય છે, એટલે મને ગમતું છે આ ગીત. એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયા માટીના ભગવાન. આહા ભગવતી રોહિશાળાના ટીંબાવાળી માં જગદંબા આવડ, જગદંબા ખોડિયાર. એટલા માટે એ માડી રોહિશાળાના ટીંબાવાળી કે ખોડિયાર હે દ્વાર. એ મારી આવડની બેનડી નાની, એ મારી આવડની બેનડી નાની કે ખોડિયાર હે દ્વાર. આહા ડોલર વર આવે, ડોલર અમારો તારણ. આ દુબઈ ના અમેરિકા ના બધા ભેગા કર્યા. મારી જગન્નાથે એ આખા જગને તે તારવા વાળી કે ખોડિયાર જોગ માયા. એ ઘરે ઘરે મેં પૂજાતા ભાળી કે ખોડિયાર જોગ માયા. ભગવતી આ મોગલ નું એક ગીત હું ગાઉં છું, મોગલ નો મેળો. એમાં આ આવડની જે કડી આવે છે એ પ્રસંગ મારે કેવો છે, એટલા માટે આ ગીત કે મોગલ નો હોય મેળો, એ મેળો માં
મોગલ નો હોય મેળો એ માય તાર વેડો હૈડે બાર હેડો નેહડા નો સુંદ મેળો પડકારો દેવનાય ખુલ્લા દ્વારો લઈજો ને મન તારો આજ ફેર નહીં અમારો જય મારી જય અને હવેની કડી સાંભળજો જે આવડ રોહિશાળાના ટીંબામાં જન્મ લેવા વાળી છે ઈ ભગવતી આ આવડના વર્લ્ડ આખામાં પરચા છે પણ રાજસ્થાનની ધરતીમાં જે થડો બેહારે ન્યા એના થડાના સ્થળના નામ ઉપર નામ હોય ક્યાંક આવડને તેમડારાય કહેવાય ક્યાંક આવડને તનોટરાય કહેવાય એવી તનોટરાય નામે ઓળખાતી જેસલમેર થી આગળ કોકડી પાકિસ્તાનના બોર્ડર ઉપર જાવ તો જોજો રિયલ વાત હું તમને હવે જે કરી રહ્યો છું ઈ ભગવતી અહીંયા આવડ આ બેઠી છે ન્યા 1965 વખતે પાકિસ્તાન તરફથી બોમ્બ મારો જ્યારે થયો આપણી સેનાની ટુકડી નાની હતી અને ઈ આવડના ઈ તનોટરાયના થડાની આજુબાજુમાં બધા બેહી ગયા અને 3 દિન 3 રાત સુધી બોમ્બનો મારો કર્યો પાકિસ્તાનની સેનાએ બુદ્ધિને એક બાજુ મૂકો ત્યારે સમજાયા હકીકત છે એક પણ બોમ્બ ઈ મંદિરની આજુબાજુમાં પડે ઈ વિસ્ફોટ ન થાય ઓલા વિચાર કરતા હતા કે અહીંયા છે હું અને પછી યુદ્ધ સમાપ્ત થયું ત્યારે એનો સેના નાયક વિજા લઈ અને તનોટરાઈ आवड़ने 17 सड़ावा बापू आयो तो ने कीधु हमने 3 रात तक यहाँ बॉम्ब गिराए थे ये डोकरी में कुछ है एक भी बॉम्ब विस्फोट नहीं हुआ है इसीलिए मैं आया हूँ यहाँ 17 सड़ावा माटे पाकिस्तान नो सेना नो वड़ा ते आयो तो ई वखते अने आज पण भगवती ऊभी छे एनी आजूबाजूमां दुनियानी कोई मिसाइल કે દુનિયાનો કોઈ બોમ્બ નથી વિસ્ફોટ થઈ શકે અને સેનાના જીવાનો એની પૂજા કરે છે ઈ આવડની ઈ જ આવડ છે અહીંયા જન્મ લેવા વાળી ત્યાં જુદા જુદા સ્થળે નામ બદલે ક્યાંક તેમડારાય કે ક્યાંક તનોટરાય કે એવી ભગવતી આવડ એને ખબર પડે ને ઈ આવે તો કેવી રીતે આવે આજ રોહિશાળાના ટીમે गजबे जकार कोठी ओळ गोळ से यमोती आवड रणे थी उठी त्रण लोक पर त्रुठी गजबे जकार कोठी ओळ गोळ से यमोती ओगल नो होय मेड़ो के माय कान वेड़ो हईरे कपार हेड़ो नेहड़ा नो सूद मेड़ो ભાવનગર મહારાજ તો પછી બન્યા પણ ઈ ગોહિલવાડ નો ધણી એક દિવસ જેની પોતાની પાસે કાઈ નહોતું અને ઘોડીની માથે સવાર થઈને ધીરા 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 નીકળે છે હા આવશે ધીરે ધીરે બધું આવશે અમે શું છે ફરમાઈશું એટલી બધી છે કે અહીંયા 2-3 દી રોકાવું પડે એવું છે એટલે મારા વિષય પ્રમાણે આવશે ઈ બધાને બધા પ્રેમથી આપો છો આપની ફરમાઈશું પાછી હારી છે એટલે મજા આવે ફરમાઈશ ઉપર બાપુ ખબર પડી જાય કેવો વર્ગ છે એક કાકાને જોઈ તો આખા કુટુંબની ખબર પડી જાય મામાને જોઈ તો મોહાળની ખબર પડે ને ગામનો ચોરો જોઈ તો ગામની ખબર પડી જાય હવે ચોરા ભાંગી ગયા હવે ગામની કેમ ખબર પડે મામા ખબર બમ્પ ઉપર જેવું ગામ એવો બમ્પો અમુક ગામમાં જાય નીકળી એટલે આમ ગાડી ખટક દઈને બમ્પમાંથી વહી જાય ખબર ન પડે માનું ગામ હુતેર છે ગામ હુતેર અમુક બમ્પમાં ફોર્ચ્યુનર હોય તો ઉલળા ભડાંગ દઈને ખબર પડે ગામ અજળ બહુ લાગે છે બમ્પ મજબૂત છે બમ્પ ઉપર ગામનું નક્કી થાય બોલો હવે હા એવું છે
એટલે ફરમાઈશું બધી બહુ સારી છે, પણ હું જે તમને વાત કરવા જઈ રહ્યો છું એ જોગમાયાઓ શક્તિની જે તાકાત છે એ ધીરા 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 ઘોડા માથે સવાર છે. આમ મગજની માલિકો જાણે બ્રહ્માંડ ફરતો એમ કઈક ફરી રહ્યો છે કે અમારી આયુ ક્યાં ગઈ, અમારી જોગમાયા ક્યાં ગઈ. હું ગોહિલ ગંગાજળિયું કુળ ને મારી પાસે કાંઈ નહીં, એ વખતથી નીકળે છે. વાત તો આપણે એવી સાંભળી છે કે વગડામાં નીકળે અને 7 દીકરીઓ રમતી હતી, ઘોડી નીકળી, પણ 7 દીકરીઓ ત્યારે નહોતી. વખતથી બાપુને ખોડિયારમાં ને તો ઘણા વર્ષોનું અંતર છે જન્મને, પણ વગડાની માલિકો હાથે બેનુના ફળા જોયા અને ઘોડી માથે બેઠા બેઠા એ રાજપૂત તંદ્રામાં બાપુ વયો ગયો. ઓહો હો હો, આ જોગમાયા હું આ શક્તિઓ બેઠી આવી જંગલમાં આવા થડા બેઠા અને મારી પાસે કાંઈ નહીં. એ ખોવાઈ ગયો ધ્યાનમાં ખોવાઈ ગયો ને એવા ઊંડા વાતાવરણમાં વયો ગયો ને રોહિશાળાના ટીંબામાં આવ્યો, તંદરામાં, વિચારોમાં. અને તેદી હાથે હાથે દર્શન જાણે દીધા અને 6 દીકરીઓ જય માતાજી કરીને બોલી, પણ ખોડિયાર ન બોલી. એટલે કીધું કે નાના માળી કેમ બોલતા નથી? તો કે એને નહીં બોલવું હોય, કે નહીં બોલવું હોય એટલે કે ઈ બોલી તો તું ન્યાલ થઈ જાય, કે માં બોલ 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 બોલ. અને તેથી કીધું કે જા, ધરતીને નહોતો ધણી, તેથી નત કરતી તી નખતા, હવે વરી તને વખતા, આજ પેરમના ધણી, તને 9 હે પાદરનો 18 હે પાદરનો ધણી નો કરી દઉં તો હું ખોડિયાર નહીં. ભાગ તારા ઘોડાને દોડવા માંડ, એક વેણ ઉપર આપી દે, ભરોહો હોય તો આ બધું મળે. અને તંદ્રામાંથી જાગ્યો તઈ ખબર પડી કે મને ખોડિયાર પ્રસન્ન થઈ છે, એવી જોગમાયા. અને હું પ્રોગ્રામમાં બોલ્યો તો બધા સ્ટેટસમાં એ વખતે બહુ રાખ્યું હતું કે અમારી આયુ વિજ્ઞાનને કેટલું માને છે. અમારી જોગમાયાઓ મિહિરને જ્યારે હરપડસ થાય ત્યારે હરપડસ થયો અને આહુડા જ્યારે આંખમાંથી બેનડીઓને મીડા ફડવા કે એક ભાઈ માને બાપને મોટું કેમ દેખાડશું? એટલે કીધું કે વાત તો સાચી છે, પણ આ તો કુદરતી ગતિ છે, આવડ છે ને આવડે કીધું કુદરતી ગતિ છે, મોટી બેન છે ને એમ કે છે, આલ્યા કરે બધું. કે ના, તો ઈ ખોડિયારે કીધું નહીં, હું ખોડિયાર છું, હું જાનબાઈ છું, હાથ ફેરવો ને તો મારા ભાઈને ઉભો કરી દો. તેથી આવડે કીધું તું એમ ન કરાય, કાં તો કે આગળ નો યુગ જમાનો કળયુગ નો આવશે અને કોક કહે કે ચારણની આયુએ તો અંધશ્રદ્ધા ફેલાવાનું કામ કર્યું છે. અરે ઈ વખતે આવડ ધારે, ખોડિયાર ધારે ને તો મિહિરને ઉભો કરી શકે. આજ પણ હળહળ કળયુગમાં એરું કઈડા હોય ઉતારી દેતી હોય. અરે ડોક્ટરો અમદાવાદ ને મુંબઈ ને દુનિયાની હોસ્પિટલોના રિપોર્ટ આવી ગયા હોય અને ખબર પડે કે 2 મહિના 3 મહિના 6 મહિનામાં ભાઈ તમારા નહીં હોય કે તમારા માડી નહીં હોય, અને બધાય જયારે હાથ હેઠા કરી દે ત્યારે અહીંયા આવીને કે માં હવે તારે શું કરવાનું છે? અને અહીંયા માનતા કર્યા પછી પાછો રિપોર્ટ કરાવે તો ડોક્ટરો એમ કે આ ઈ દર્દી જ નથી, આને તો બહુ વળતર છે, આ તો ખબર નથી પડતી કઈ દવા કામ કરી ગઈ. દવા નહીં, અમારી ખોડિયારે કામ કર્યું, અમારી આવડે કામ કર્યું. ઈ ત્યારે મિહિરને ઉભો ન કરી શકે, પણ આવડે કીધું કે જા ખોડિયાર, તારે પાતાળમાં અમીનો કૂપો લેવા, જોજો વિજ્ઞાન અમારી આયુનું, અમીનો કૂપો લેવા પાતાળમાં તારે જવાનું છે. કારણ કે આગળ કળયુગમાં કોઈ ન કહે કે આના નામે હતું, ભરોહો એનો કાસો હોય ને મરી જાય ને કે ખોડિયારને ભરોહે બેઠા ને મરી ગયા, આવડને ભરોહે બેઠા ને મરી ગયા. એટલે કદાચ પાતાળ સુધી એટલે વિદેશ સુધી દવા લેવાની જરૂર પડે તો એ લઈ આવી અને માના ઉપર શ્રદ્ધા રાખવી. આ 1000 વર્ષ પહેલા અમારી આવડને ખોડિયાર કહી ગયું, એટલે કોઈ અંધશ્રદ્ધા માનો. આ વિજ્ઞાનનું કામ જાથાવાળા આજ કરે, એ આ રોહિશાળાના ટીંબા વાળી અમારે 1000 વર્ષ પહેલા કરી દીધું છે. ઈ શક્તિ છે, ઈ ભગવતી છે, ઈ જોગમાયા છે. અને ઈ જોગમાયાની આવડ આ કરણીજી આવડ આઈને બાપુ બહુ માનતા. કરણીજી આવડને બહુ માનતા, આવડના ફળા રાખતા પેટી. એનો પ્રસંગ આખો જબરો છે, પણ ટૂંકમાં સંક્ષિપ્તમાં તમને થોડો કહું. જ્યાં જાય ને આવડ 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 સિવાય ખોટું. અને એ આવડના ફળા ભેળા રાખતા, એક નાની એવી માંડલું પેટી જેવું લાકડાનું, એમાં આવડના ફળા અને હોકારા દે એ કરણીજી. અને એમાં રાવ કાનાના વિસ્તારમાં આખો પ્રસંગ તો ખૂબ વાર તમે સાંભળ્યો છે એટલે મને નથી કહેવો. વિસ્તારમાં માડી આવ્યા ત્યાં માનતાઓ વાળા આવવા માટે કરણીજી ની આવડના ફળાના દર્શન થાય, રોગ ભાગી જાય, દીકરા આપે, માણસને મોજના તોરા છૂટી જાય, દુઃખ ભૂલાઈ જાય છે કરણીજીના દર્શનથી અને આવડના દર્શનથી. અને એમાં એને કીધું કે કોક છડાવવા વાળા હોય ને, હું ઘણી વાર કહું છું કે તમે બળદ વેચાતા લ્યો તો બળદના જ રૂપિયા દેવા પડે, બગાવું મફત આવે ભેળી, એને કાંઈ દેવું જ ન પડે. બાપુની સટકા ફેર્યા વગર રે નહીં, પાછા એના સટકા ચાલુ જ રહી, એમાંથી જે નીકળી જાય એ હાર પાર, એ હાસું. હા, એવી વાત છે આ. એટલે એને એવા માણસો પાસે સડી ગયા ને એને કીધું કે આ ચારણના ડોહીમાં રહે છે, અહીંયા આપણી હદમાં આવ્યા છે અને અંધશ્રદ્ધા ફેલાવવાનું કામ બહુ કરે છે.
એટલે રાવ કાના બેના બે ભાઈઓને મોકલ્યા. આખો પ્રસંગ ટૂંકમાં કહું છું, પ્રસંગ તો જબરો છે, તમે સાંભળ્યો હોય છે એટલે. અને બેયને મોકલ્યા ને કીધું કે ડોહીમાં આ શું છે ધૂપેલિયા ફળાના પેટી માંડલાના આવડ ને આ બધું નકરા માણા હવારથી હાંજ સુધી કાયમ પગે લાગવા આવે. તો કે ઈ તો આવે ને પ્રસાદ લે અમારી ગાયોના દૂધ પાક ને દૂધ પીપીને જાય છે બાપા. અને અમે તો અહીંયા ખીરું ખવડાવી છે, ચારણના નેહડા છે. તો કે એ બધા ધતિંગ ના આઈ નો હાલે અમારી હદમાં, નકર હદ છોડી દો. હે કે ધતિંગ આય નો હાલે કે તમે કોણ શિયાળિયા જેવા મોઢા લઈને ધોડ્યા આવ્યા છો. અને તેથી રાવ કાનાના બે ભાઈના મોઢા શિયાળિયા જેવા ગયા. પણ જેને કમત કાંધે સડે ને એ ગમે એટલા સમજકાર ને ગમે એટલા કામ કરે બધે